જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો ભલે તૈયારીઓ કરી રહ્યા હોય, પરંતુ જૂનાગઢના દ્વારકાપુરી વિસ્તારના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કેટલાક વિસ્તારોમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. સુવિધાઓને લઈને મતદારોમાં આક્રોશ પણ જોવા મળ્યો છે. જૂનાગઢના વોર્ડ નંબર 5માં આવેલી દ્વારકાપુરી સહિતની સોસાયટીઓમાં બેનરો લગાવ્યા છે, જેમાં લખ્યું છે કે કોઈ પણ પક્ષે મતની ભીખ માંગવા આવવું નહીં. તમામ પ્રકારના ટેક્સ ભરવા છતાં આજ દિન સુધી પાયાની સુવિધાથી વંચિત સ્થાનિકોએ કોઈપણ પક્ષને મત આપવા કરાતા નોટાનો ઉપયોગ કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે. બેનરો લગાવી દેતા રાજકીય ગરમાવો આવ્યો છે. કોઈ આજે બોર્ડ અને બેનર જે ચૂંટણી બહિષ્કારનો જે બેનર મારેલા છે. હવે ચૂંટણી બહિષ્કાર એટલે અમે નોટાની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ અમારો જે અધિકાર છે અમે પૂર્ણ કરશું જ. પણ સાહેબ આજે અમારી સોસાયટી છેલ્લા 82થી અસ્તિત્વમાં આવી છે અને નગરપાલિકાથી ત્યારથી અમારી સોસાયટી અસ્તિત્વમાં છે. આજની તારીખ સુધીમાં કોઈ જાતની અમારી સોસાયટી માટે થઈને કોઈ જાતની સુવિધા મળેલ પાત્ર નથી. આપ અત્યારે અહીંયા સોસાયટીની મુલાકાત લ્યો તો આપને ખ્યાલ પડશે, છેલ્લા 4 મહિનાથી આ રોડ ખોદેલા પડ્યા છે. કોઈ ગટર વ્યવસ્થા નહીં, કોઈ પાણી વ્યવસ્થા નહીં, કોઈ શાસક પક્ષો, કોઈ વ્યક્તિઓ કોઈ અમને પૂછવા નથી આવતું, કોઈ અમારા કાર્ય માટે થઈને ધ્યાન નથી દઈ રહેલું કે ભાઈ ચૂંટણીનો બહિષ્કાર એટલે અમે નાટાનો ઉપયોગ કરશું 100%. અમારો જે મતાધિકાર છે એ અમે પૂરો કરશું જ, એમાં કોઈ અમને વાંધો હરકત છે જ નહીં. પણ જે કોઈ સત્તાધીશો છે કે જે કોઈ સત્તામાં આવવાના છે એની સામે અમારી વિરોધની નીતિ છે એ અમે જાહેરની અંદર જાહેર કરવાના જ છીએ. પડશે તો આગળ જે કંઈ રજૂઆતો થતી હશે, જે કંઈ સભા બોલાવી અને આંદોલન થતું હશે કે જે કંઈ ગાંધી ચિંધ્યા રાહે જે કંઈ કાર્ય થતા હશે અમે બધા કરવા માટે તૈયાર છીએ.